School, Rajkot. Presented by Tapovan School, Rajkot. અરે બેનકી, ઓહો, આહાહા. અરે પણ શું થયું? અરે મેં ગૂગલમાં જોયું કે જીમ ક્વિક કેવો ઘોઘો હતો. તેણે બ્રેનને ટ્રેન કરીને દુનિયાનો નંબર 1 મેમરી ટ્રેનર બન્યો. એલોન મસ્ક, માર્ક ઝુકરબર્ગ વિશ્વના ટોચના વ્યક્તિને ટ્રેનિંગ આપી કરોડો રૂપિયા કમાય છે. મંદ બુદ્ધિનો બાળક ત્યાં પહોંચ્યો તો અમે તો સક્ષમ છીએ. ફેશન મોબાઈલમાં આંધળા બનીને અમારો કેટલો બધો સમય વેડફાય છે. મોડો પણ સમજ્યો ખરા. થેન્ક યુ ભગવાન. इंस्टा कोई रिक्वेस्ट आवे ने એટલે कुछ होता है. हाँ? फिर अभ्यास के अलावा सब कुछ होता है. कमावा जाओ ત્યારે कुछ नहीं होता है. एक पर्सनल बात पूछूं બેન કી? હા. તને કોઈની રિક્વેસ્ટ આવી ત્યારે તને ક્યારેય कुछ નો થયું? નહીં, બિલકુલ નહીં. હું તપોવન સ્કૂલની વિદ્યાર્થીની છું. અમારા સરે અમને સમજાવ્યું છે કે મારા પપ્પા મારી ફી ભરવા ઊંચું ઉપાડીને નથી જોતા. મારા પપ્પાનું મસ્તક હું ક્યારેય નીચું પડવા નહીં દઉં. મારા સરે સમજાવ્યું છે કે વખાણના મસ્કા અને બર્થડે ગિફ્ટ્સમાં પલળવાનું નહીં. મારા મમ્મી મારા સપના પૂરા કરવા રાત દિવસ તનતોડ મહેનત કરી રોજ પરસેવે નાય છે. એ મારી માના સપના તોડીશ નહીં, એના સપના પૂરા કરીશ. આ સ્નેહોત્સવ માત્ર ડાન્સ ડ્રામાનો કાર્યક્રમ નથી. અમારા ભવિષ્યનું ચણતર અહીં થાય છે. ખાલી વિદ્યાર્થી જ નહીં, વાલીશ્રીનું પણ ઘડતર અહીં થાય છે. પણ શું આ બધું એમ જ થાય છે? તેના માટે તપોવનની ટીમ સતત રાત દિવસ હોમાય છે. ત્યારે ભણતર સાથે ગણતર અહીં થાય છે. હું તપોવનમાં જ ભણ્યો છું તો હું કેમ તારા જેવો ન થયો? પેલું, તારી સંગત ખરાબ છે. બીજું, સ્કૂલમાંથી જે કંઈ કહે છે તું એક કાનેથી સાંભળી અને બીજે કાનેથી કાઢી નાખે છે. એટલે તું ન કરવાના અવળા જ કામો કરે છે. આજથી હું મારું કામ બદલી નાખું. મારામાં ફેરફાર ન થાય તો નામ બદલી નાખું. આનું તો થઈ ગયું, પણ તારા પપ્પાનું શું કરવું? તારા પપ્પાની રાહુની છાયા કેતુ અશુભ છે તો શનિની પનોતી છે અને થોડું ઘણું મેલું પણ છે. જો આ યુટ્યુબમાં ચોખ્ખું કીધું છે. જો યુટ્યુબમાં હોય બધું સાચું નથી હોતું. આ વાત તો બધાએ સમજવી જોઈએ. ક્યારેય આપણે ઘરમાં સાથે બેસીને વાત નથી કરતા. ફ્રી થઈએ એટલે બધા મોબાઈલ લઈને બેસી જઈએ છીએ. પપ્પા, પ્લીઝ આજે ઘરના બધા સાથે બેસીએ. હા બોલ હાલ. એ ગીતા, એકાદ સ્ટોરી સંભળાવ ને. સ્ટોરી સાંભળો. એક કુટુંબ હતું. તેમાં બેનનો સ્વભાવ બહુ જ ગુસ્સાવાળો, વાતમાં ખોટું લાગે, મનનું ધાર્યું જ કરવાવાળા. એ અસલ પપ્પા જેવા જ. શું કીધું? બેનોનો સ્વભાવ ખરાબ જ હોય. ઠીક. એવું નથી, સ્વભાવ તો કોઈનો પણ ખરાબ હોઈ શકે. એ ઘરથી દાદા બહુ જ ચિંતિત હતા. મિત્ર, મારા ઘરે કંઈક પનોતી લાગી છે. રોજ કંકાસ થાય છે. ઘરમાં બધું છે પણ કોઈ હેપી નથી. એ મારા ધ્યાનમાં જોરદાર તાંત્રિક છે. ગમે એવી પનોતી ગાયબ કરી નાખ્યા. હાલ આપણે મળી આવી. હાલ હાલો. Mari mari che cara che sei che foglie la lisi lete na mandra via la lisi mari bello sirenze da covatie bello tolice mari mari che cara che sei che foglie la lisi lete na mandra via la lisi mari bello sirenze da covatie bello tolice mari mari che cara che sei che foglie la lisi lete na mandra via la lisi mari bello sirenze da covatie bello tolice mari mari che cara che sei che foglie la lisi lete na mandra via la lisi mari bello sirenze da covatie bello tolice. अरे डमर डमर डम डम डमर डम डम वागे डाकला रे. अरे भागो भागो हमें भागो भागो हमें भागो भागो बाप
ડમર 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 વાગે ડાકલા ભાગો 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 હવે બાપલા ઓ બહુ કર્યા શેર સપાટા એમાં લાગી ગયા છે ડાટા બહુ કર્યા શેર સપાટા એમાં લાગી ગયા છે ડાટા હવે દાવ કર્યા જો માઠા તો પડશે પીઠે હવે લાગ મળ્યો છે તો પહોંચી વળજો કે લાગ મળ્યો છે પહોંચી વળજો કિસ્મત કેરો ખૂણો ખૂણો ઓ પીછા રાજા ધૂણો ધૂણો મારા રંગો તાજા ધૂણો ધૂણો ગગડાવો હાજા ધૂણો ધૂણો પગડાવો વાજા ધૂણો ધૂણો પીછા રાજા ધૂણો ધૂણો મારા રંગો તાજા ધૂણો ધૂણો ગગડાવો હાજા ધૂણો ધૂણો પગડાવો વાજા ધૂણો ધૂણો 30 દિવસમાં 35 દિવસ રજા રાખે છે તું કાલથી કામે નહીં આવતી બધું ઓનલાઈન મળી જાય છે હવે સમજી તો પછી બધુંય કામ ઓનલાઈન કરાવી લ્યો ને હવે ચલ હવે બહુ સામે બોલમાં તારો વિડિયો વાયરલ કરી દેસ ને તો કોઈ તને કામે નહીં રાખે અરે માડી આ જે હોય તે વિડિયો વાયરલ ની ધમકી આપે છે મૂર્ખના સરદાર નહીં તો કોને કહે છે હે તું કોને કહે છે તમને કઈ એકલાને કહેવાય હું તો વાતમાં વાયરલ કરવા વાળા ઊંધાઈને કહું છું કે મૂર્ખના સરદાર છે સરદાર ઊભી રે હમણાં જ હું તને મારો પાવર બતાવું મારા કેટલા ફેન ફોલોઅર્સ છે તને ખબર છે કાઈ મારી મમ્મીની ઢીંચક મેમ નામની ચેનલ છે ને ફોલોઅર્સ કે ને રોજ હજારો લોકો મમ્મીને જોઈને હેપી થાય છે સાંભળ્યું તે પણ આ ઘરમાં તો કોઈ હેપી નથી બહુ બોલમાં આને ખબર પડી ગઈ મમ્મી મારે એસે લખવાનો છે મને શું થવું ગમે મને થોડું સમજાવ ને જોતી નથી તું હું બિઝી છું જા તારા તપોવનના સર બાજુમાં રહે છે ને એને પૂછી લે ચાલ બેબી આપણે આ ડ્રેસ પહેરી લે આપણે રીલ બનાવીએ નો મોમ આ મેં એક વખત પહેરી લીધો છે અને આ તારા સેન્ડલ નો મોમ ધીસ ઇઝ યોર ગોગલ્સ નો મોમ એક વખત પહેર્યા પછી મને પાછું પહેરવું નથી ગમતું તને ખબર નથી પડતી ઓહો કોઈને કઈ કહેવાતું જ નથી પપ્પા કહે છે કે આપણે બે સેમ ટુ સેમ જ છીએ ચૂપ તને કઈ કહેવાતું નથી ચૂપ આજે રાત્રે રસોઈમાં શું બનાવી તમે શું જમશો એક કામ કર ભેળ બનાવજે નહીં હો ગામમાંથી લેતા આવજો કેમ તારે શું કામ છે મારે ઓનલાઈન પોસ્ટ મૂકવાની છે અરે પણ હું દોડતો આવું જ છું બસ જો ઘરે જ પહોંચ્યો અરે આ શું કર્યું બ્રેક ન લાગીને એટલે તું બહારથી રસોઈ ન મંગાવે ને એટલે તો હું વહેલો ઘરે પહોંચી ગયો જુઓ સાંભળો આપણા લગ્ન પહેલા મેં શરત મૂકેલી કે હું રોજ ઘરે રસોઈ નહીં કરું પણ તારા પપ્પાને ત્યાં તો તું બે ઘરે રસોઈ કરવા જતી હતી હા તો આજે કોઈને કામ જ નથી કરવું હક પ્રત્યે પૂરેપૂરા જાગૃત પણ ફરજ પ્રત્યે સાવ બેદરકાર લો બોલ્યા ડોસા બાપા મમ્મી ગજબ થઈ ગયો હે શું થયું મમ્મી તારું ધનોત પનોત નીકળી ગયું ઓનલાઈન પણ થયું શું ઓનલાઈન પપ્પાએ ધક્કો માર્યો એટલે તારા બાકડા જેવો ફોટો પોસ્ટ થઈ ગયો અને એ પોસ્ટ વાયરલ થઈ ગઈ ઓનલાઈન ઓહો આ શું થઈ ગયું હું બરબાદ થઈ ગઈ ઓનલાઈન હે કઈ કર્યા વગર આટલા જલ્દી બરબાદ થઈ જવાય ઓનલાઈન હા કઈ કર્યા વગર છવાઈ જાય અને ખોવાઈ જાય ક્યાં ઓનલાઈન બિચારી આખા ગામને વાયરલ કરવાની ધમકી દેતી કુદરતી ઈ જ વાયરલ થઈ ગઈ ઓનલાઈન જુઓ તો ખરા લોકો કેવી કેવી કમેન્ટ્સ કરે છે ઢીંચાક મેમના કેવા ઢીંચાક મીમ બનાવી રહ્યા છે મૂર્ખના સરદાર નહીં તો પપ્પા તમને આટલા હેપી મેં ક્યારેય નતા જોયા તારા મમ્મીનું સાચું સ્વરૂપ સામે આવ્યું ઓનલાઈન ઉભા રહો તમને બહુ હસવું આવે છે નહીં મમ્મી કોના લીધે મારો આવો ફોટો આવ્યો ઉભા રહો દરવાજો ખોલ માયા સોરી માયા દરવાજો ખોલ એવું જ નથી અરે છૂટા છેડા લઈ લઈશું છૂટા છેડા મમ્મી પ્લીઝ માયા સમજવાનું નહીં મારે નથી રહેવું તમારી જોડે બસ હજી જોરથી હસો હું જતી રહું પછી હસજો તમે ના મમ્મી
અમારું શું થશે? જોયું મિત્ર, આ અમારે રોજના ઝઘડા છે. એ હમણાં પીછા રાજા આવતા જશે. હે? આને નવ એકડા જ આવડતા લાગે છે. ચૂપ. બહુ હેરાન છીએ બાબા, બહુ હેરાન છીએ. बाबा नहीं राजा पीछा राजा छाया है પણ બાબા બહાર તો તડકા હે. अरे मूर्ख जादू है टोना है छाया में तेरे घर का कोना कोना है બચાવો બચાવો રાજા, બચાવો. ये मटका करेगा कमाल सुधारेगा बिगड़ा हाल काली बिल्ली का बाल लेके इसमें डाल उड़द की दाल घोड़े की नाल केले की छाल फिर देख कमाल हटेगा छाया का जाल प्रसन्न होगा महाकाल प्रदक्षिणा करना हर दिन सुधरेगा तेरा हाल ले ये मटके को संभाल. અરે પણ કબ તક? जब तक ये सब गायब न हो जाए तब तक तेरी समस्या भी इसके साथ होगी गायब. तो बोल अगड़म बगड़म त्रगड़म चौगड़म पात्रम चगड़म सातड़म आगड़म नवड़म 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 नवड़म. अरे भम्मर 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 ऊंडा घाट मारे हो डूबी जाशे अद्धर पत्थर राखो हवे माटला रे. अरे भम्मर 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 ऊंडा घाट मा डूबी जाशे अद्धर पत्थर राखो हवे माटला. बहू करिया शेर सपाटा एम लागी गया छे डाटा. માટલામાંથી તો કંઈ ગાયબ ન થયું. આ ચાપુ વાંચો, આ પીછા રાજા ગાયબ થઈ ગયા. લાગે છે કે આ શાંતિભાઈના ઘરમાં ક્યારેય શાંતિ નહીં થાય. અરે સર તમે અમારા ઘરે? આ જુઓ, આ તમારી દીકરીએ મને શું થવું ગમે નિબંધમાં શું લખ્યું છે, વાંચો જોઈ તમે. હા લાવો. મને મોબાઈલ થવું ગમે. ભગવાન મને મોબાઈલ બનાવી દો, કારણ કે મમ્મી પપ્પા આખો દિવસ મોબાઈલને સાથે રાખે છે, મને થોડો પણ સમય આપતા નથી. મોબાઈલની સામે મમ્મી કેવી હસી હસીને વાતો કરે, ઘડીક ન મળે તો જીવ અદ્ધર થઈ જાય અને હું નિશાળે જાઉં એટલે મમ્મીને શાંતિ. બસ બસ ભગવાન, એટલે હવે મને મોબાઈલ બનાવી દો. મને તમારી પાસે લઈ લો ભગવાન, તમારી પાસે લઈ લો. મારી દીકરી, મારી દીકરી, આઈ એમ સોરી મારી દીકરી. સોરી સર, હવે ભૂલ સમજાઈ ગઈ છે. આ મોબાઈલ પાછળ હેપી તો ન થયા, પણ મારો સ્વભાવ ચીડચીડો થઈ ગયો. હકીકતે ઘરની ભાષામાંથી જ ઘરનું વાતાવરણ બને છે. જે જોઈએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ ને કરીએ છીએ તે જ વિચારીએ છીએ અને તેવા જ સ્વભાવના બની જઈએ છીએ. સર, ખરાબ સ્વભાવ સુધારવા શું કરવું? પોઝિટિવ વિચારવું, ધીરજ રાખી જતું કરવું, મીઠી ભાષા ને હસતા રહેવું, આ 4 વાતોથી ખુશમિજાજ સ્વભાવ બને છે. આ કોઈ દી નહીં સુધરે. તમે તમારું કરો. જોયું, તમારી તોછડી ભાષાથી તોછડો જવાબ મળ્યો ને. આ જ વાક્ય સારી રીતે બોલો જોઈ.
આપણે સાથે મળીને પ્રયાસ કરશું. હા, એવું પરિવર્તન કરીશું કે બધા હેપી થઈ જઈશું. વાહ, પેલા મને લાગતું હતું કે ગ્રહનો પ્રભાવ નડે છે, વસ્તુનો અભાવ નડે છે, પણ હવે સમજાણું કે તોછડી ભાષા અને ખરાબ સ્વભાવ નડે છે અને એટલે બધા લડે છે. દીકરી, આઈ એમ સો સોરી. મમ્મી, નો સોરી. પોઝિટિવ વિચારવું, ધીરજ રાખી જતું કરવું, મીઠી ભાષા ને હસતા રહેવું. હવે તમે બધા પણ 4 વાત પાકી કરી લો એટલે સૌના ઘરે સાકાર થાય. હેપી ભવા.